રાજકોટ શહેર પોલીસ કમિશનરના ફિંગરપ્રિન્ટ વિભાગમાં ફરજ બજાવનારી મહિલા કોન્સ્ટેબલ શીતલ પટેલ હાલ પોતાની રીલ અને રિયલ લાઈફ માટે ચર્ચાનું કેન્દ્ર બની છે. ડિસિપ્લિનરી ફોર્સમાં કામકાજ કરતા કરતા એક મહિલા કોન્સ્ટેબલે ફિલ્મ જગતમાં પગ માંડ્યો હતો. તેમાં કદાચ પ્રથમ કિસ્સો પણ છે. પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કરતા કરતા શીતલ પટેલે પોતાના સ્વપ્ન પણ સાકાર કર્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરના ફિંગરપ્રિન્ટ વિભાગમાં ફરજ બજાવનારી મહિલા કોન્સ્ટેબલ શીતલ પટેલે ફિલ્મ જગતમાં પગ માંડ્યો. ડિસિપ્લિનરી ફોર્સમાં કામકાજ કરતા કરતા આ મહિલા કોન્સ્ટેબલે ગુજરાતી ફિલ્મ રણભૂમિમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું. મહિલા કોન્સ્ટેબલ શીતલ પટેલે કહ્યું કે તેમના પિતાનું સ્વપ્ન હતું કે તે સરકારી નોકરી કરે અને સમાજની સેવા કરે. તેથી પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કરવા શીતલબેને મહેનત કરી અને ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવી. પરંતુ શીતલબેન બાળપણથી જ એક્ટિંગ સાથે જોડાવા માંગતા હોવાથી પિતાની સાથોસાથ પોતાનું સ્વપ્ન પણ પૂર્ણ કર્યું અને મહિલા સશક્તિકરણ ઉપર બનેલી આ ફિલ્મમાં લીડ અભિનેત્રીની ભૂમિકા ભજવી નામ રોશન કર્યું. ફિલ્મમાં કામ કરવા માટે ભારે ગૃહ વિભાગમાંથી ખાસ મંજૂરી પણ મેળવી પડી હતી તેવું પણ તેમણે જણાવ્યું. ફિલ્મ રણભૂમિ કર્યા બાદ અનેક ફિલ્મની ઓફર પણ આવી છે, પરંતુ શીતલ પટેલે માત્ર ને માત્ર ગુજરાતી ભાષા માટે, ગુજરાતી ફિલ્મ માટે, ગુજરાતી કલા જગત માટે કામ કરવાનું નક્કી કર્યું છે.